परमात्मा ने अवधूतों के अपनी कृपा से आगे सत्संग के लिए शुरुआत करें। सत्संग ये महत्व मोटा मातुजीना जीवन में बीजा बधा साधन करता सत्संग ए परमात्मा की प्राप्ति माटे सौथी श्रेष्ठ અને જરૂરી સાધન તેમને બતાવે તેમનું આખું જીવન એને અનુરૂપ હતું. એના કરતા મોટા માતાજી તબિયત ठीक ન હોય છતાં પણ આશ્રમની અંદર નિયમિત રીતે સત્સંગ થાય અને પોતે એમાં હાજર પણ રહે અને એ પછી આપણા બાપુજીએ પણ એ રીતે સત્સંગને મહત્વ વિશેષ રૂપે આપ્યું. तो मोटा बापूजी माताजी अपना बापूजी अत्यारे सामान्य स्वरूपे अपना सौने अंदर व्याप्त है. तो एमनो जे अभिगम हतो ते अभिगम
પૂર્વક જો આપણે બધા એ પ્રણાલીને અનુસારે જીવન વ્યતીત કરશું તો એમની પ્રસન્નતા, એમની આશીષ આપણા સૌના ઉપર એ સદાય માટે વરસતી રહે. અને એમાં જે દાસુજીને પંચદશી સૌથી વિશેષ પ્રિય હતી અને એ પંચદશીનો સત્સંગ આપણે છેલ્લી 4-5 પેઢીથી શરૂ કર્યો. એમાં આજે એનું 10મું પ્રકરણ શરૂ થયું. નાટક દીપ એ પ્રકરણનું નામ. પ્રથમ 5 પ્રકરણ વિવેકના રૂપમાં, પછીના 5 પ્રકરણ દીપના રૂપમાં અને અંતિમ 5 પ્રકરણ એ આનંદના રૂપમાં બતાવે. વિવેક એટલે સત, દીપ એટલે ચિદ અને આનંદ એટલે આનંદ. તો આખો ગ્રંથ સચ્ચિદાનંદ સ્વરૂપથી વ્યાપ્ત છે. એમાં આ દીપ પ્રકરણ એટલે ચિદ જ્ઞાન સ્વરૂપનું પ્રકરણ જુદા જુદા અર્થના રૂપમાં એ પરમ તત્વને પ્રાપ્ત કઈ રીતે કરી શકાય એનું વર્ણન ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા અહીંયા આપ્યું છે. નાટક દીપની અંદર પ્રથમ અધ્યારોપ અને અપવાદ પૂર્વક બંધની નિવૃત્તિ કઈ રીતે કરી શકાય એનું નિરૂપણ અહીંયા આપ્યું છે. અને એમાં નાટકનું એક આખું રૂપક બતાવ્યું છે. એમાં મૂળ અધિષ્ઠાન જે ચૈતન્ય સ્વરૂપ છે કે જેની અંદર અહંકાર આદિ પ્રપંચ જે પ્રતિ થાય છે એ અધ્યસ્ત રૂપમાં છે અને એના પ્રકાશક તરીકે સાક્ષી પરમાત્મા તે રહ્યા છે. એટલે એ નાટકની અંદર એ શુદ્ધ નિર્વિશેષ બ્રહ્મ સ્વરૂપ એ સૂત્રધાર તરીકે અને અહંકારથી ઉપજેલા જે આ પ્રપંચની અંદર ભિન્ન ભિન્ન જેવા ભાગ પ્રમાતા એ એના પાત્રો. હવે એ બધા ભિન્ન ભિન્ન પાત્રો કઈ રીતે અભિનય કરે એને એ સાક્ષી પરમાત્મા એને કેવળ જુએ. તો જે ભિન્ન ભિન્ન પ્રમાતા ભાવ એને કેવા પ્રકારનો અભિનય કરવો જોઈએ, એટલે કે કેવા પ્રકારનું જીવન વ્યતીત કરવું જોઈએ કે જેના લીધે એ પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે. એટલે આપણા જીવનનો અભિનય એ રીતનો હોવો જોઈએ કે જેના લીધે એ આપણા ઈષ્ટને પ્રસન્નતા પ્રાપ્ત થાય.
જો આપણા અભિનયથી, આપણા કર્મથી, આપણા જીવનથી જો એ પરમાત્મા પ્રસન્ન થાય તો એ પરમાત્મા પોતાનું વાસ્તવિક જે સ્વરૂપ છે, જે પ્રમાતાના અધિષ્ઠાન તરીકે સૌની અંદર વ્યાપ્ત છે, એ સ્વરૂપ પરમાત્મા ખુલ્લું કરી આપે. પણ એ ખુલ્લું કરવા માટે એમની પ્રસન્નતા એ ખાસ જરૂરી છે. જ્યાં સુધી આપણા અભિનયથી, આપણા જીવનથી એ પરમાત્મા પ્રસન્ન ન થાય ત્યાં સુધી એ પરમાત્મા સાક્ષી રૂપે, પ્રકાશક રૂપે એની સત્તા આપણને મળે, પણ એ નિર્વિશેષ સત્તા ની અંદર પ્રસન્નતા ઉત્પન્ન કરવા માટે એ બ્રહ્મને સવિશેષ સ્વરૂપે આપણને સમજવું પડે. જેમ પરમાત્માનું માયા વિશિષ્ટ સ્વરૂપ અને એક માયા રહિત શુદ્ધ સ્વરૂપ, એમ બે વિભાગ છે. એમાં જે પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ માયા રહિત છે, એક અને અદ્વિતીય છે, એ સ્વરૂપને આ જગતના નાટક સાથે કે પ્રમાતાના અભિનય સાથે પ્રસન્ન થવું કે નારાજ થવું એને કઈ લેવા દેવા નથી. એટલે પ્રક્રિયાનો જેને અભ્યાસ કર્યો હોય એને ખબર હોય કે સામાન્ય સ્વરૂપ એ આવરણ ભંગ કરી શકતું નથી, સર્વમાં વ્યાપ્ત હોવા છતાં. તો એ સ્વરૂપને પ્રસન્ન કરવું એટલે કે એ શુદ્ધ નિર્વિશેષ સ્વરૂપને સવિશેષ રૂપમાં, પોતાના ઇષ્ટદેવ રૂપમાં, પોતાના સદગુરુ રૂપમાં એને જયારે આપણે લઈ આવીએ તે પછી એ વિશેષ સ્વરૂપ જયારે પ્રસન્ન થઈ અને ઉપનિષદના પ્રમાણ દ્વારા શ્રવણ કરાવીને જે અંતઃકરણની અંદર અજ્ઞાનરૂપી આવરણનો પડદો છે, એ પડદાને એ પ્રસન્ન સ્વરૂપ તોડી શકે છે. તો અહીંયા નાટકનો જે પ્રશ્ન છે, કેમ બ્રહ્મ સૂત્રધાર છે અને જીવો પ્રમાતા એના પાત્રો છે. પણ અહીંયા શરત એટલી છે કે એ પાત્ર કેવો અભિનય કરે છે એને એ બ્રહ્મ તત્વ કેવળ જુએ છે, અને એ બ્રહ્મને પ્રસન્ન કરવા જે ઈચ્છે તે યોગ્ય કાર્ય કરે તો એ પોતાના શુદ્ધ સ્વરૂપને એ જાણી શકે. એટલે આપણા અભિનય દ્વારા, આપણા જીવન દ્વારા આપણા ઈષ્ટ સ્વરૂપ ગુરુદેવ હોય કે પરમાત્માનું કોઈ વિશેષ સ્વરૂપ હોય, એ આપણા જીવનથી પ્રસન્ન હોવા જોઈએ. એટલે ટૂંકમાં શિષ્યના જીવનથી ગુરુને પૂર્ણ સંતોષ થવો જોઈએ. જ્યાં સુધી એનું જીવન ગુરુને સંતોષ ના આપી શકે કે એમને પ્રસન્ન ન કરી શકે, ત્યાં સુધી પોતાનું નિર્વિશેષ સ્વરૂપ, જે વાસ્તવિક સ્વરૂપ છે, જે પરમ તત્વ છે, એને એ અનુભવી શકતો નથી. એટલે પ્રથમ તો
આપણું જીવન, આપણા કર્મ, આપણી સાધના, આપણો વ્યવહાર એ એમને પ્રસન્ન કરવા માટે છે. એક વાત લક્ષ્યમાં રાખવી જોઈએ. બીજું કે એ પરમાત્મા તત્વ અંદર અને બહાર વ્યાપ્ત હોવાથી, સર્વત્ર હોવાથી આપણે કોઈ પણ ક્રિયા એમનાથી અજ્ઞાત નથી. આપણે માનીએ કે આપણે બાહ્ય જીવન સારું વ્યતીત કરીએ અને અંદરનું જીવન ગમે તે રીતનું હોય તો કદાચ બહારના જે આપણા સંબંધીઓ કે લોકો છે એમને કદાચ આપણા અંદરના જીવનની ખબર ના પડે, પણ જે અંદર અને બહાર વ્યાપ્ત તત્વ છે એ તો સર્વજ્ઞ હોવાથી એમને બધું આરપાર દેખાય. એટલે જ્યાં સુધી અંદરનો અભિગમ અને આપણા બહારનો અભિગમ એટલે વિચાર અને વર્તન એ બેની એકતા જ્યાં સુધી આપણા જીવનમાં ન થાય ત્યાં સુધી એ પરમાત્મા સ્વરૂપ પ્રસન્ન થતું નથી. અને જ્યાં સુધી એ પ્રસન્ન ન થાય ત્યાં સુધી આપણે આપણા સ્વ સ્વરૂપને જાણી શકતા નથી. એટલે એ સ્વ સ્વરૂપને જાણવા માટે, એ તત્વને પ્રસન્ન કરવા માટે આપણે કેવા પ્રકારનો અભિનય કરવો જોઈએ એ આ પ્રકરણની અંદર એનું વર્ણન બતાવવામાં આવ્યું છે. એમાં જે આપણું જીવન નાટકની અંદર જેને જે પ્રકારનો પાત્ર મળ્યો હોય અને જે પ્રકારનો અભિનય વ્યક્ત કરવાનો હોય એનો બધો આધાર એના સૂત્રધાર ઉપર હોય છે. પણ એમાં પુરુષાર્થ ને વચમાં અવકાશ છે. નાટકની અંદર જે સૂત્રધાર હોય એ બધું તૈયાર કરી અને પછી એમને સ્ટેજ ઉપર મોકલે અને એ વખતે એમને તૈયાર જે રીતે કરેલો હોય એ રીતે જો એ અભિનય વ્યક્ત કરે યા ન કરે તેની સ્વતંત્રતા એ સ્ટેજ ઉપર અભિનય કરનારની રહે છે. એમાં પુરુષાર્થ અને અવકાશ મળે છે. એટલે આપણા જે કર્મ અનુસારે જે આપણું જીવન એ પરમાત્મા સત્તાને આધીન છે અથવા એમની સત્તાથી આપણું જીવન ચાલે છે, પણ એમાં આપણી વાસના જે અંદર ભળે અને સંગદોષ ભળે અને એના કારણે આપણો અભિનય જો બગડે તો એની સજા એ જ્યારે પેટ છોડી અને અંદર જાય ત્યારે એને સૂત્રધાર આપે. તો અત્યારે આપણા જે કર્મ છે, આપણું જે જીવન છે એ આપણા ગુરુદેવના આદેશ અનુસારે ન હોય અથવા શાસ્ત્ર અનુસારે ન હોય અથવા તો મનુષ્યનું શરીર આપણને મળ્યું છે તો એને અનુરૂપ આપણું જીવન ન હોય અને પશુના ગુણધર્મો અનુસારે એમાં અભિનય ભળી જાય તો અત્યારે આપણને એની સજા કદાચ ન મળતી દેખાય, પણ
જ્યારે એ અભિનયનો સમય પૂરો થાય, પ્રારબ્ધ પૂરું થાય, ત્યારે આપણને એ કર્મના ફળ સ્વરૂપે એ સજા મળવાની છે. એટલે આપણા અભિનયની અંદર ઈશ્વરની પ્રેરણા ભરવી જોઈએ. એમાં વાસના મિશ્રિત જો અભિનય થઈ જાય તો પરમાત્માની પ્રેરણા ગૌણ બની જાય અને આપણી વાસના એમાં મુખ્ય કામ કરી જાય. એટલે વાસના કામ ન કરે અને કેવળ પરમાત્માની પ્રેરણા જ કામ કરે, એની પ્રસન્નતા જ કામ કરે, તો એ અભિનય એ પરમાત્માના વિશેષ સ્વરૂપને પ્રસન્ન કરી દે અને પછી એ પોતાનું સ્વરૂપ પોતે ખુલ્લું કરે અને એના દ્વારા એ પ્રમાતાની અંદર જે સામાન્ય વ્યાપ્ત એના અધિષ્ઠાન સ્વરૂપે જે તત્વ રહ્યું છે એ તત્વ ત્યાં પ્રગટ થઈ જાય. અને એક વખત એ તત્વ પ્રગટ થઈ જાય અને પ્રમાતાકારનો અહંકારનો જ્યારે બાદ થઈ જાય પછી એમનું આખું જીવન જે હોય એ જીવન એ પરમ તત્વને અનુસારે જ હોય, શાસ્ત્ર આજ્ઞાને અનુસારે જ હોય. પછી એમાં વિધિ નિષેધની બાંધછોડ કહેતી નથી, પણ સહજ આખું જીવન જ એમનું શાસ્ત્ર આજ્ઞા અનુસારે વ્યતીત થઈ જાય. એટલા માટે તો એ તત્વને પ્રાપ્ત કરવા માટે એ રંગ અવધૂત ઉપર સ્વામીજીનું જે પ્રવચન હતું એમાં એક વાક્ય બહુ અસર કરે એવું કે આ તત્વને પ્રાપ્ત કરવા માટે ગુરુ આજ્ઞા તો પદ્ધતિ. એના માટે પદ્ધતિ જે છે કે કેવળ ગુરુ આજ્ઞા, બીજી એના માટે કોઈ પદ્ધતિ જ નથી. તો એમની આજ્ઞા અનુસારે એ આપણું આખું જીવન વ્યતીત થઈ જાય તો એ તત્વ આપોઆપ પ્રગટ થઈ જાય. એટલે નાટકનું રૂપક આપી અધ્યારોપ અને અપવાદની પદ્ધતિ દ્વારા એ બંધની નિવૃત્તિ કઈ રીતે કરી શકાય એનું વર્ણન આ નાટક ગીતની અંદર બતાવવામાં આવે. બીજું સાધન વિશે કે પોતાના અભિનય વિશે 4 બાબત મુખ્ય રૂપમાં. એ 4 બાબત જ્યારે એકી સાથે આપણા જીવનમાં પ્રગટ થાય ત્યારે તત્કાળ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. એમાં એક છે સાધકની તત્પરતા, બીજી બાબત છે સદગુરુના આદેશની એ તત્પરતાની અંદર, સાધકની સાધનાની અંદર સદગુરુના આદેશની અનુમતિ. ત્રીજી બાબત છે કે જે સાધના ચાલતી હોય એમાં નિર્વિઘ્નપણાની સ્થિતિ.
અને ચોથી બાબત છે કાળની પરિપક્વતા. આ ચાર બાબત જ્યારે એકી સાથે આપણા જીવનમાં પ્રગટ થાય ત્યારે આપણને તરત જ પરિણામ એનું મળે. એમાં પ્રથમ સાધકની તત્પરતા. તત્પરતાનો અર્થ છે કે એનો સીધો અર્થ તો એવો થાય કે કોઈ પણ બાબતની તત્પરતા આપણને ક્યારે લાગુ પડે કે જેવી રીતે આપણને જીવવા માટે પ્રાણવાયુની આવશ્યકતા અને એ પ્રાણવાયુ કોઈ પણ કારણવશાત રૂંધાય, કોઈ રોગના કારણે કે બીજા કારણે, તો એને પ્રાપ્ત કરવા માટે જે તત્પરતા આપણા જીવનમાં ઊભી થાય છે કે એના વગર આપણે જીવી શકીએ એમ જ નથી, એના વગર આપણું જીવન હોઈ શકે જ નહીં. તો એ તત્પરતા સાધકના જીવનમાં હોવી જોઈએ કે પરમાત્માની પ્રાપ્તિ માટે જે મહાપુરુષો પરમ તત્વનો અનુભવ કરી ગયા એ અનુભવને આત્મસાત કરવા માટે જે પ્રકારની તત્પરતા જેટલા અંશે હોવી જોઈએ એટલા અંશે મોટા ભાગે શાસકમાં હોતી નથી. એના કારણે પરમાત્મા એમની ભક્તિ, એમનું સાધન એને આપણે જીવનમાં બહુ મહત્વ આપતા નથી, એને ગૌણ બાબત માનીએ. અને જે નશ્વર વસ્તુ છે કે જે પદાર્થો, જે વિષયો બધા શરીરોમાં, બધા જન્મોમાં વગર પ્રયાસે અને વગર આયાસે મળે છે, એને આપણે વિશેષ મહત્વ આપવાથી પરમાત્માને ગૌણ મહત્વ આપવાથી એ તત્પરતા ઉત્પન્ન થતી નથી. તો એ તત્પરતા અંદરથી જ આવવી જોઈએ. જ્યાં સુધી અંદર એ તત્પરતા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી સાધનની અંદર જે પ્રકારનો વેગ આવવો જોઈએ એ પ્રકારનો વેગ સાધનમાં ના આવી શકે. અને સાધન માર્ગનો એવો નિયમ છે કે એનો વેગ જે તત્પરતાની જે ચલાવેલી છે એ સદાય કારણે માટે જીવનમાં ટકતી નથી. કારણ કે અંતઃકરણનો એવો સ્વભાવ છે કે એક જ સ્વરૂપમાં કે એક જ ગુણધર્મમાં લાંબો કાળ સુધી એ રહી શકતું નથી. એટલે સત્વગુણ પ્રધાન અંતઃકરણ હોય, સાધનની આપણે શરૂઆત કરીએ, વિચાર, સત્સંગ, શ્રવણ એની શરૂઆત કરીએ અને એમાં જો વચમાં ઢીલાસ આવી જાય તો ધીરે ધીરે એ તત્પરતા ઓસરી જાય અને પછી એ નવેસરથી ઊભી થઈ શકતી નથી. એટલે એ તત્પરતા સાધકના જીવનમાં એ પ્રથમ ખાસ જરૂરી બાબત બને. અને એ તત્પરતા જ્યારે આપણા જીવનમાં વ્યતીત થાય, આપણા વાણી દ્વારા, વર્તન દ્વારા, અને એ તત્પરતા કોઈ અનુભવી મહાપુરુષ તત્વદર્શીની દ્રષ્ટિમાં પડે એટલે તરત જ એમની કરુણા એની સાથે ભળે. પછી
એમનો શરણ સ્વીકારેલો હોય એટલે એમનો આદેશ, એમની આજ્ઞા એની સાથે ભળે. તો એ કરુણા અને આજ્ઞા એ તત્પરતાની અંદર ભળે એટલે આપોઆપ સાધનની અંદર જે કાંઈ પ્રતિબંધ હોય અને સમજણનો એ તરત જ દૂર થઈ જાય. પછી સાધક પાસે બેવડું બળ ઉત્પન્ન થાય. એક તો પોતાની સાધનાની શક્તિ છે અને સાથે સદગુરુની કરુણાની શક્તિ છે. તો એ કરુણા અને સાધનાની શક્તિ એ બંને જ્યારે ભેગા થાય એ પછી ત્રીજા સાધન તરીકે કે સાધનાની અંદર જે કાળમાં જે સમયમાં સાધના ચાલતી હોય એમાં નિર્વિઘ્નપણું ઉત્પન્ન થવું. ઘણી વખત આપણી સાધનાનું જોર વધારે હોય, સદગુરુની શક્તિ પણ સાથે ભળેલી હોય, પણ પ્રારબ્ધ વખત કહો, અમુક પૂર્વના કર્મના ફળ સ્વરૂપે કહો કે આપણા જીવનની પરિસ્થિતિ કે આપણું વાતાવરણ એ રીતનું હોય કે એમાં પ્રતિબંધો વધારે આવે છે. તો પ્રતિબંધ આવે એને કારણે આપણે સાધના બરોબર હોય તો એમાં એ સાધના બંધ ન પડે, પણ એ પ્રતિબંધને નિવૃત્ત કરવા માટે એ સાધનાની શક્તિ ત્યાં વપરાય. એ નિર્વિઘ્ન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તો એ શક્તિ ત્યાં વપરાય. એના કારણે જે પંથ તપાવવો જોઈએ પરમ તત્વ તરફ, તો એ પંથ થોડો લંબાય અને જે પ્રતિબંધો વચમાં આવે એને નિવૃત્ત કરવા માટે, એ જીવનને સ્થિત કરવા માટે એ શક્તિનો આપણે ઉપયોગ એમાં કરીએ. એમાં આપણે પોતાની શક્તિ ઓછી પડે તો સદગુરુ પાસે એનું નિવારણ માંગીએ કે અમારા જીવનમાં આ પ્રકારની અશાંતિ, આ પ્રકારનો દોષ જે છે એની નિવૃત્તિ કરવા માટે શું કરવું. તો એનો ઉપાય કરવામાં સમય જાય તો એ પરમ તત્વ તરફની જે ગતિ છે એમાં થોડું મોડું પડે. એટલે ત્રીજી શરત એ છે કે સાધન જ્યારે ચાલતું હોય, ગુરુની આજ્ઞા સાથે ભળેલી હોય અને વચમાં કોઈ વિઘ્ન ના આવે. ઘણી વખત આપણે જોઈએ તો મહાપુરુષોના જીવન ચરિત્રો જોઈએ તો એમાં એવું લાગે કે અમુક વર્ષો એમના જીવનમાં એવા વ્યતીત થયા હોય કે કોઈ વિઘ્ન ના આવ્યો હોય અને 10-15 વર્ષ સતત એક ધારો એમની સત્સંગનો પ્રવાહ નિયમિત રીતે બેઠો હોય તો એ દરમિયાન ઘણો બધો પંથ કપાઈ જાય. પણ આ જાતની આપણે શરૂઆત કરીએ અને પ્રતિબંધો વધારે ઊભા થઈ જાય તો એની નિવૃત્તિ કરવામાં આપણે સમય વ્યતીત કરવો પડે તો પણ થોડું મોડું થાય. અને ચોથું કારણ છે કાળની પરિપક્વતા, કે જે પરિણામ, જે ફળ પ્રાપ્ત કરવા માટે જેને આપણે યોગ્ય સમય કહીએ, કે જ્યાં સુધી કાળ પાક્યો ન હોય, સમય પૂરો થયો ન હોય તો પણ એ પરમ સિદ્ધિની પ્રાપ્તિ કરવામાં આપણને અધુરાશ લાગે. આપણી સાધનાની તત્પરતા બરોબર હોય, સદગુરુની સન્નિધિ હોય, વચમાં કોઈ વિઘ્ન ન હોય અને છતાં આપણને પરિણામ ન દેખાતું હોય તો એનો અર્થ એ થયો કે કાળ હજી પાછો નથી. તો એનો ઉપાય
તો કેવળ પ્રતીક્ષા રહે. તો આ ચાર સાધન એ જ્યારે એકી સાથે આપણા જીવનમાં ઊભા થઈ જાય, આપણી તત્પરતા પણ પૂરી કામ કરતી હોય, સદગુરુની કરુણા અને એમની આજ્ઞા પણ સાથે ભરેલી હોય, વચમાં કોઈ વિઘ્ન પણ ના આવે એવી સ્થિતિ હોય, અને કાળ પણ કાપી ગયો હોય, તો આ સાક્ષાત્કારની સ્થિતિમાં કોઈ પ્રકારનો વચમાં વિલંબ થઈ શકતો નથી. પણ એ બધાનો આધાર પ્રથમ જે સાધકની જે તત્પરતા છે એના ઉપર રહ્યો છે. અને એ તત્પરતા એ મોટામાં મોટી ઈશ્વરની કૃપા જેને પ્રાપ્ત થાય એના જીવનમાં એ તત્પરતા ઉત્પન્ન થઈ છે. ગીતાની અંદર પણ ભગવાને જ્યાં બતાવ્યું કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, તત્પર, ત્યાં તત્પર શબ્દ વાક્ય કે શ્રદ્ધાવાનને જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ સાથે તત્પરતા જોઈએ, અને ત્રીજું જોઈએ સાથે ઇન્દ્રિયનો સંયમ. જેનામાં સંયમ છે, તત્પરતા છે અને શ્રદ્ધા છે. આ ત્રણ જેની પાસે છે એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. તત્પરતા હોય, શ્રદ્ધા હોય, પણ સંયમ ના હોય તો એની જે શક્તિ છે, એની ઉર્જા એ બીજી દિશામાં વહી જતી હોય તો પણ એ કામ પૂરું થતું નથી. એટલે તત્પરતા બરોબર જળવાઈ જાય તો એ સાધનનો મુખ્ય પાયો છે. તો બીજા બધા જે પાછળના જે સાધનો છે એ આપોઆપ એની અંતર્ગત થઈ જાય. એટલે ટૂંકમાં આ ચારે સાધન સંયુક્ત હોય તો આપણા જીવનના નાટકનો અભિનય એ પરમાત્માના વિશેષ સ્વરૂપને પ્રસન્ન કરવામાં સફળ થઈ જાય. અને એ સ્વરૂપ જ્યારે પ્રસન્ન થાય તે વખતે આપોઆપ પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ ભગવાન પોતે પ્રગટ કરી આપે. પછી ત્યાં અધ્યારોપ અને અપવાદ એ બંને પદ્ધતિ નીકળી જાય છે. કારણ કે મુખ્ય મોટા બાપુજીનો જે સિદ્ધાંત હતો એમનું એક વાક્ય બહુ વિચારણીય વાક્ય કહ્યું કે જેને બ્રહ્મ સ્વરૂપની અંદર આ બધું અધ્યક્ષ દેખાતું હોય, જે કઈ જળ ચેતન આજે છે, તો એમના માટે અજ્ઞાત સત્તાનો કે અધ્યારોપ અપવાદની પદ્ધતિનો વિચાર બહુ જરૂરી રહેતો નથી. કારણ કે બ્રહ્મ સ્વરૂપની અંદર સગળો અભ્યસ્ત હોવાથી એમાં માયા, માયાપતિ અને એનું રચેલું આવિષ્કાર એટલે જીવ, જગત અને ઈશ્વર આ ત્રણેય સ્વરૂપ અભ્યસ્ત હોવાથી પછી એમાં ત્રણ સત્તાનો પ્રશ્ન રહેતો નથી. વ્યવહારિક સત્તા, પ્રાતિભાષિક સત્તા અને સામાજિક સત્તા. એટલે બે સત્તાની રીતે, જ્ઞાત સત્તાની દ્રષ્ટિની રીતે જો વિચાર કરવામાં આવે તો મોટા બાપુજીનો મૂળભૂત જે સિદ્ધાંત અને એનો માર્ગ છે એ સરસ જ ખ્યાલમાં આવી જાય. મોટા ભાગે બધા ગ્રંથોની અંદર એ ત્રણ સત્તાની રીતનો વિચાર અભિવ્યક્ત થયો છે, અને પાછળથી પછી એ ત્રણ સત્તાને બે સત્તાના રૂપમાં ફેરવી અને પછી એના પારમાર્થિક સ્વરૂપ તરફ એને લક્ષિત
કરવામાં આવે. પણ એના વચમાં ઘણા બધા એવા પ્રશ્નો ઉપસ્થિત થાય કે એનો ઉત્તર આપવામાં કે એનું નિરાકરણ કરવામાં ઘણા બધા શાસ્ત્રોનો આશ્રય લેવો પડે. પણ બે પ્રકારની રીતનો જો પ્રશ્ન હોય અને એ મુદ્દો જે વાસ્તવિક તત્વનો જે છે એ જો સમજાઈ જાય તો અધ્યારોપ અને અપવાદ વગરનું જે તત્વ છે કે જેમાં અધ્યારોપ પણ થઈ શકતો નથી અને અધ્યારોપ ન થઈ શકે તો એમાં અપવાદનો પણ સંભવ રહેતો નથી. તો અધ્યારોપ અને અપવાદ વગરનું જે સ્વરૂપ છે અને એ સ્વરૂપની અંદર આ જે કાંઈ પ્રતીત થાય છે બધું અધ્યસ્ત છે, વિવર્ત છે, એવું જો જ્ઞાન થાય તો પછી એ જ્ઞાનની અંદર નિષ્ઠા દ્રઢ થતા એનું આખું દર્શન કરી જાય. અને જ્યાં આખું દર્શન કરી જાય તો પછી જે સામે દ્રશ્ય છે એ આખું ફરી જાય. અને દર્શન અને દ્રશ્ય ફરે તો જે દ્રષ્ટાનો મૂળભૂત સ્વભાવ, મૂળભૂત જે સ્વરૂપ છે એ પ્રગટ થઈ જાય. એટલે જે પરમ દ્રષ્ટા ઉપનિષદની અંદર કયો એ પરમ દ્રષ્ટાનું સ્વરૂપ જ પાછળ અંતે અવશેષ રહે. પણ જે મંદ અધિકારી છે, જેને પહેલેથી એ જાતનો વિચાર અને સક્ષમ મળેલો નથી, એમના માટે આ ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા એ પરમ તત્વને લક્ષિત કરવા માટે એ અહીંયા અધ્યારોપ અને અપવાદ એ પદ્ધતિનું વર્ણન કરી ને પછી એ બંધનની નિવૃત્તિનો ઉપાય અહીંયા આપ્યો. એનો પ્રથમ પરમાત્મા અદ્વયાનંદ પૂર્ણમ પૂર્વે સ્વમાયયા સ્વયમેવ જગત ભૂત્વા પ્રાવિસજીવ રૂપત. કે અદ્વૈત અને આનંદ રૂપ અને પૂર્ણ એવા પરમાત્માએ સૃષ્ટિને પૂર્વે પોતાની માયાથી પોતે જગત રૂપ થઈને તેમાં જીવ રૂપે પ્રવેશ કરે. આ પરમાત્માના માયા વિશિષ્ટ સ્વરૂપનું વર્ણન કે જે સ્વયં પરમાત્મા પોતે અદ્વૈત રૂપે, આનંદ રૂપે, પૂર્ણ રૂપે, તો જ્યારે આ સૃષ્ટિ નામ રૂપ રૂપે, વિશેષ રૂપે જ્યારે પ્રગટ થયેલી નહોતી એ વખતે માયાનો આશ્રય કરી અને પોતે જગતરૂપ થઈ અને એમાં જીવ રૂપે પરમાત્માએ પ્રવેશ કર્યો. એ પરમાત્માનું માયા વિશિષ્ટ સ્વરૂપ અને એને કારણ સ્વરૂપ કહેવામાં આવે છે. કે આ સૃષ્ટિનો જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે પરમાત્મા છે, સૃષ્ટિ પ્રપંચ એ કાર્ય અને પરમાત્મા એનું કારણ. અને જે પરમાત્માનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ છે એ કાર્ય અને કારણ એ બંનેથી પર છે. જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે જે પરમાત્મા રહ્યા છે એમાં પણ એ પરમાત્મા વિવર્તી કારણ રૂપે હોવાથી જે પરમાત્માના સ્વરૂપની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થયા વગર એ જગત અને જીવ રૂપે આપણને પ્રતીત થાય છે. પણ આ શ્લોકના અર્થ ઉપરથી એટલું સ્પષ્ટ થાય કે સ્વયં પરમાત્મા જગત રૂપે થઈ અને એમાં જીવ રૂપે પ્રવેશ કરે. એટલે પરમાત્મા જગત અને જીવ એ પરમાત્માના
સ્વરૂપથી ભિન્ન નથી એવો અર્થ સ્પષ્ટ થાય કે જગત જે દેખાય છે એ પરમાત્માનું સ્વરૂપ અને જીવ દેખાય છે એ પણ પરમાત્માનું સ્વરૂપ. પણ આ વિચાર જો સીધી રીતે આપણે સ્વીકારીએ તો એમાં એક ભૂલ થવાનો સંભવ એ રહે કે જગત એ પણ પરમાત્માનું રૂપ છે, જીવ એ પણ પરમાત્માનું રૂપ છે. તો પછી આ ત્યાગ ને વૈરાગ્ય ને ઉપરામતા ને એકાંતનું સેવન ને એ બધું શા માટે? કારણ કે બધું પરમાત્માનું રૂપ છે તો પછી એનાથી આપણને છૂટું થવું અને અલગ થવું ને એકાંતનું સેવન કરવું ને એ પ્રશ્ન રહેતો નથી. એટલે ઘણા લોકો જગત એ પરમાત્માનું સ્વરૂપ છે એનો સ્વીકાર કરી અને લોક સેવાને મહત્વ વિશેષ રૂપે આપે. એના કારણે પોતાના મૂળભૂત જે દોષ એ નિવૃત્ત ના થાય. પણ મુખ્ય કહેવાનો એનો ઉદ્દેશ એ છે કે પરમાત્માના સ્વરૂપથી સર્વ અભિન્ન છે